નસવાડીમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગણેશ મહોત્સવને લઈને રામસેના ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે રામસેના ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિમાં વિધિવત ભૂમિપૂજન કરી ગણેશજીના મંડપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગણેશ મહોત્સવ માટે મંડપ અને અન્ય તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નસવાડીમાં રામસેના ગ્રુપને 1 નંબરનું ગ્રુપ માનવામાં આવે છે અને દર વર્ષે ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આજે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં રામસેના ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા। ગણેશ મહોત્સવના આગમનને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગણેશજીની સ્થાપનાના દિવસે નસવાડી સહિત આસપાસના તમામ ગણેશ ભક્તોને રામસેના ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યાના જયઘોષ સાથે નસવાડીમાં ભક્તિમય માહોલ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। જય ગણેશ। આજ રોજ રામસેના નસવાડી દ્વારા ગણપતિ બાપાના મંડપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રામસેના યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આજથી રામસેના દ્વારા જે ગણેશ પંડાલ હોય છે તેનું ખાતમુહૂર્ત કરીને આજથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ફૂલ તૈયારીઓ પણ ચાલુ કરવામાં દેવામાં આવી છે। અને 12 તારીખના આપણું 12/9/2026 રોજ આપણું જે આગમન છે, જેમાં બેન્ડ તેમજ ડીજેના તાલે નસવાડી નગરમાં શોભાયાત્રા બાપાની નીકળવાની છે। તો તમામ રામ ભક્તો તેમજ ગણપતિ દાદાના ભક્તોને આમંત્રણ છે, આવજો 12 તારીખે અને ગણપતિ બાપાના સેવા અર્ચનાનો લાભ લે। જય શ્રી રામ। આજ રોજ નસવાડીની અંદર રામસેના દ્વારા પૂર્ણિમા તિથિ અને આજથી શુભ ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવેલું છે। 2026માં ગણપતિ સ્થાપના ભગવાન ગજાનન ગણપતિ ભાદરવા સુદ ચોથના દિવસે આ વખતે પધારવાના છે, તો નસવાડીની અંદર વાસ્તે ગાસ્તે પધારશે, તો એના નિમિત્તની ફૂલ તૈયારી સાથે અને બધા ઉપસ્થિત થયા છે અને ખાતમુહૂર્ત ભૂમિપૂજન જે કરવામાં આવ્યું છે। જોશી કૃષ્ણ મહારાજ, નસવાડી।